આવે છે। સ્વરાજની ચૂંટણી આવી અને આ ચૂંટણીમાં સૌથી ચર્ચિત કોઈ નગરપાલિકા રહી હોય તો એ છે જસદણની નગરપાલિકા, કારણ કે જસદણની નગરપાલિકામાં ઘણા બધા વિવાદ સામે આવ્યા હતા ને તે બાદ હવે આજે એક સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, પરંતુ આ સન્માન સમારોહની પાછળ પણ ઘણા બધા તર્ક વિતર્ક સામે આવ્યા છે ને ખાસ કરીને એક પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા છે તેમના ઉપર પણ મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આ વિવાદ કયો છે, આ વિષય કયો છે, તેના વિશે જ આજે વાત કરીશું અને આ જ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ગજેન્દ્રભાઈ, જે જસદણના ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન પણ છે, તેની સાથે પાટીદાર અગ્રણી પણ છે। ગજેન્દ્રભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। થેન્ક યુ। ગજેન્દ્રભાઈ, સૌથી પહેલા તો આ સમગ્ર વિવાદ શું હતો એ સમજવાનો પ્રયત્ન કરીએ, તે બાદ આપણે આના આગળ વાત કરીશું। સૌથી પહેલા તો આ વિવાદ કેવી રીતે સામે આવ્યો? બેન, આ વિવાદ એમ છે, અમારે જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 1 થી 7 વોર્ડ છે, એમાં 7 વોર્ડની અંદર અલગ અલગ અમારા પાટીદાર સમાજના અને અન્ય સમાજના જે સારા અને ચૂંટાઈ શક્યા ઉમેદવારોને પાર્ટીએ ટિકિટ આપી છે। તો આ વોર્ડ નંબર 2 ને વોર્ડ નંબર 5 ને વોર્ડ નંબર 7 ની અંદર પાટીદારના ઉમેદવારો વોર્ડ નંબર 5 ની અંદર ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ હિરપરાને હરાવવા માટે પાટીદાર ભવનના અગ્રણી શ્રી દિનેશભાઈ બાંભણિયાએ અને એની ટીમે એટી ચોટીનું જોર લગાવી અને ભારતીય જનતા પક્ષના વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 5 ને વોર્ડ નંબર 7 ના 5 ઉમેદવારોને હરાવવા માટે પૂરી તાકાત લગાડી અને પાટીદાર સમાજના 5 ઉમેદવારોને હરવા છે। તો તમને કેમ લાગે છે કે દિનેશભાઈએ જ આ લોકોને હરાવ્યા છે, એને લઈને દિનેશભાઈ ખુલ્લા વિરોધ જ કરતા હતા। દિનેશભાઈ એમ કહેતા હતા કે મારે પાર્ટીમાં ભાજપમાં જઈને ટિકિટ અપાવી છે, 10 ટિકિટ તો મારા પાટીદાર ભવનના ખીચામાં છે, પણ એમ એનાથી ન થઈ શક્યું। પાર્ટીએ દિનેશભાઈના કીધા પ્રમાણે ટિકિટ ન આપી, એટલે દિનેશભાઈ અને એની ટીમ જે પાટીદાર ભવન જસદણ ચલાવે છે એની ટીમે પાર્ટીની લાઈન બહાર કામ કરી અને આ ભાજપના 5 ઉમેદવારોને હરાવ્યા છે, એ સત્ય સનાતન હકીકત છે। તો ગજેન્દ્રભાઈ, હવે આજે જે સન્માન સમારોહ છે ને એને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જેમાં તમે કોઈક પાટીદાર અગ્રણી સાથે વાતચીત કરી રહ્યા છો ને તમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે નેતાએ જ હરાવ્યા છે એ સન્માન સમારોહ શું કામનો? એ સમગ્ર બાબત શું છે, તમારા ઉપર કોનો ફોન આવ્યો હતો ને કેવી રીતે આજે એ લોકોનો સન્માન કાર્યક્રમ થવાનો છે, એ દરેક વાતને વિસ્તારપૂર્વક જણાવવા વિનંતી। મારે જસદણ પાટીદાર ભવનમાંથી ત્યાંના સંચાલક છે રમેશભાઈ જેસાણી કરીને, એમનો મને ફોન આવ્યો કે આવતીકાલે પાટીદાર ભવનમાં જસદણમાં પટેલ સમાજમાંથી ચૂંટાયેલા સભ્યોનો એક સન્માન સમારંભ છે। એટલે મેં કીધું આ સમારંભ કોણે ગોઠવો છે? તો કે ભાઈ દિનેશભાઈ બાંભણિયાના પાટીદાર સમાજે। તો મેં ભાઈ દિનેશભાઈ બાંભણિયાએ તો પાટીદાર સમાજના 5 ઉમેદવારોને હરાવવા માટે તન મન ધનથી પૂરી તાકાત લગાડી હતી। તો ચોરને કે ચોરી કરજે અને ગરદણીને કે જાગતો રહેજે। તો આવા કાર્યક્રમમાં અમે એ કાર્યક્રમને સ્વીકારતા નથી અને આવા કાર્યક્રમમાં હું પણ નથી જવાનો અને મારા ચૂંટાયેલા સભ્યો પણ નથી જવાના। તો ગજેન્દ્રભાઈ, બીજો એક સવાલ પૂછવા માંગીશ કે તમે કીધું એ પ્રમાણે કે તમે નથી જવાનો, પણ તમારા જેવા બીજા 2-4 લોકોના વિરોધથી શું થવાનું છે? સમારોહ યોજાવાનો છે તો યોજાઈને જ રહેશે, શું કહેવા માંગો છો? સમારંભ તો યોજાશે, યોજાઈને રહેશે, પણ મારે તો આ સમગ્ર સમાજને ખાસ કરી પાટીદાર સમાજને એક મેસેજ મોકલવો છે કે આવા લોકોને તમે ઓળખો। ગઈકાલે હરાવવા માટે કામ કરતા હતા, આજે તમારા સન્માન કરવા માટે કામ કરે છે। તો આની નીતિ રીતિ શું છે એ સમાજને ઓળખશે કે લોકો જવાના હશે એ જશે, જે સમાજમાં માનતા હશે, જે નીતિમાં રીતિમાં માનતા હશે નહીં જાય કે ન જાય એના માટે મારે કોઈ પ્રશ્ન નથી, પણ મારે સમાજને ધ્યાને મૂકવું એ મારી ફરજમાં આવે છે। જસદણની અંદર એક રઘુવંશી સમાજના બેન છે સોનલબેન વસાણી, એના માટે આને એટીટ્યુડનું જોર લગાડી પૂરી તાકાત લગાડી હતી, છતાં એ બેન એવા વર્કર છે, દરેક સમાજને સાથે રાખીને ચાલે છે, એ બેન બહુમતીથી ચૂંટાણા છે। આ એનો દાખલો છે। અમે હું કોઈ જ્ઞાતિ જાતિમાં માનતો નથી। ભારતીય જનતા પક્ષ છે એ અમારો પરિવાર છે અને એમાં દરેક ભારતમાં વસતા ભાઈ બહેનો છે એ પરિવારના સભ્યો છે। અમારે દિનેશભાઈની નીતિ એવી છે કે મેં દેશી ભાષામાં કહું તો ચોરને કે ચોરી કર ને ગધેડીને કે જાગતો રહેજે, આ નીતિ સામે અમારે વાંધો છે।
એટલે દિનેશભાઈ દ્વારા જે તે સમયે જસદણ નગરપાલિકામાં એવું કંઈક કરવામાં આવ્યું હતું કે મોટા ભાગની ટિકિટો પાટીદાર સમાજને જાય અને એના જ સામે ભારતીય જનતા પાર્ટી હારી જાય. એને લઈને હા, શું કહેવા માંગો છો કે એમની નીતિ પહેલેથી આવી રહી છે કે આ વખતે આવું એની કંઈ કરવામાં આવ્યું? છેલ્લા 6 મહિનાથી દિનેશભાઈ અને એની ટીમ જાહેરમાં ખુલ્લામાં એમ કહેતી હતી કે ભાઈ ભાજપની ટિકિટ છે ને એ પાટીદાર ભવનના દિનેશભાઈના ખીચામાં જ છે અને દિનેશભાઈ કે એને ટિકિટ આપશે. પણ પાર્ટીએ કઈ દિનેશભાઈ કોઈ પક્ષના સભ્ય નથી કે ભાજપના સામાન્ય પણ સભ્ય નથી, તો ટિકિટ એના ખીચામાં હોય એવો દાવો કરતા એ પોકળ સાબિત થયો. અને એને જેના નામ સૂચન કર્યા એને પાર્ટી ટિકિટ ન આપી, એટલે એને પછી ટિકિટ ન આપી એટલે એને ભાજપના ઉમેદવારોને હરાવવા માટેનું કામ કર્યું. ગઈ ટર્મની અંદર પાટીદાર સમાજના ભાજપના 14 સભ્યો હતા. આ વખતે પાટીદાર સમાજમાં ભાજપમાં 6 સભ્યો દેવા દીધા. આ દિનેશભાઈ મોટું પાપ કરીને પાટીદાર ભવન ને કલર ભૂસ કરી નાખ્યું છે. બીજો એક સવાલ ગજેન્દ્રભાઈ તમને પૂછવા માંગીશ કે ક્યાંક અત્યારે પાટીદારોમાં ફાટા પડ્યા છે. તમે પણ એ વાતને લઈને કદાચ જાણતા જ હશો કે ઘણા બધા લોકો એવા છે જે પાટીદારનું જ ખોદી રહ્યા છે ને એને લઈને દિનેશભાઈ દ્વારા અવારનવાર પોસ્ટ કરવામાં આવતી હોય છે, પરંતુ હવે દિનેશભાઈ દ્વારા જ આવા ક્યાંક કામ કરવામાં આવી રહ્યા છે. શું કહેવા માંગો છો એ વિષયને લઈને? હા બેન, એમાં તમારી વાત સાથે હું સહમત છું. હમણાં તો અમરેલીનો જે બનાવ બન્યો પાયલબેન ગોટીનો, એમાં દિનેશભાઈ એમ કે છે કે ખોડલ ધામે મને કામ સોંપ્યું હતું અને ત્યાં બધું ઘીના ઠપમાં ઘી પડે કરી દેવા માટે મોકલા હતા, સમાજની દીકરી માટે કઈક સારું થાય એના માટે મોકલા હતા, એવું મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું. પણ ન્યાય તો ઈ જઈ અને સામા પક્ષમાં બેસી ગયા, દીકરીની વિરુદ્ધ પક્ષની અંદર. એટલે આ જસદણની અંદર પાટીદાર ભવન એટલે કોંગ્રેસ છે, પાટીદાર ભવન એટલે આપ છે, પાટીદાર ભવન એટલે ત્યાં પાટીદાર ભવન ની અંદર શિક્ષણ સિવાયના ઘણી જે સમાજ ના સ્વીકારે એવી એક્ટિવિટી થાય છે. આ પાટીદાર સમાજની જયારે સ્થાપના કરી ત્યારે પાયાથી ગજેન્દ્ર રામાણી અને કમલેશભાઈ હિરપરા હતા, પણ આની એક્ટિવિટી ને નીતિના કારણે અમે આની સાથે કામ ન કરી શક્યા, એટલે મેં 1 વર્ષ કામ કર્યું પછી છોડી દીધું. એટલે ક્યાંક પાટીદાર સમાજમાં ફાટા પડવાની પાછળ પાટીદાર અગ્રણીઓનો જ મોટો હાથ છે. હા બેન, એ વાત સાથે હું એગ્રી છું કે જસદણ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પાટીદારના જે અત્યારે ભાગલા પડી રહ્યા છે એમાં કહેવાતા આ ભાગલાવાદી કે જે 2015 થી અનામત આંદોલનના નામે માર્કેટમાં આવ્યા છે, કે જેને ભૂતકાળની અંદર એને કોઈ ઓળખતું નહોતું, પણ સમાજના નામે આવ્યા છે, સમાજના નામે અત્યારે ચરી ખાય છે, સમાજને મોટું નુકસાન કરે છે. આ બાબતે મેં ગુજરાત પ્રદેશ ભાજપને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે દિનેશભાઈ બામણિયા વિરુદ્ધમાં, કે સરકારમાં દિનેશભાઈ એમ કે છે કે સરકાર ભાજપ સરકાર મારા હાથમાં છે, હું જે કામ કહું એ ત્યાંથી હું કરાઈ આવું છું, મારી તાકાત છે. તો હવે પાર્ટીને મેં ધ્યાનમાં મૂક્યું છે કે ભાજપના નામમાં ચરી ખાતો માણસ ભાજપની ત્યાં જસદણમાં ગોળ ખોદે છે. હા, એ એવું કેતો હોય છે કે રત્નાકરજી મારા હાથમાં છે, ભૂપેન્દ્ર યાદવ, હું દિલ્હી જાઉં ત્યારે ભૂપેન્દ્ર યાદવ મને એરપોર્ટ માંથી એની ગાડી તેડવા આવે છે. આવી બધી વાતો કરતા સુફિયાણી. એટલે દિનેશભાઈ બાંભણિયા પોતે આવું બધું બોલે છે કે રત્નાકરજી પ્રદેશ પ્રમુખ મારા હાથમાં છે, એ દરેક લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મારા હાથમાં છે. હા, એવું ભૂતકાળમાં બોલેલા, આજે હમણાં રાજકારણમાં 15 દિવસમાં મેં નથી, પણ ભૂતકાળમાં અનેક વખત બોલેલા છે. અચ્છા, હા. તો બીજો એક સવાલ પૂછવા માંગીશ ગજેન્દ્રભાઈ કે તમે ભારતીય જનતા પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દીધી, જે તે અધિકારીઓને કરી હશે અથવા નેતાને કરી હશે, તો એમના દ્વારા કોઈ પગલાં લેવામાં કેમ હજી સુધી નથી આવ્યા? એના માટે હજી અમે લેખિતમાં મોકલ્યું અને 2-3 દિવસ થયા. આ ચૂંટણીઓનું બધું છે એ હવે પૂરું થયું. આવતા ભવિષ્યમાં કદાચ આ હોળી પછી એની સામે પણ એક્શન લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પાર્ટીના અગ્રણીઓ પાસે. તો આજે જે સન્માન સમારોહ યોજાવાનો છે, લગભગ બપોરનો સમય છે, તમે લોકો જવાના નથી, જે તે બીજા સભ્યો છે એ પ્રમાણે, તો આ સમારોહ પતી જશે પછી કોઈ નવી રણનીતિ ખરી દિનેશભાઈની સામે, અથવા તો પછી જે તે આવી રીતે કામગીરી કરવામાં આવી છે વિરુદ્ધમાં એ લોકોને લઈને? હવે સમાજનો આજે કાર્યક્રમ પૂરો થાય પછી કાર્યક્રમમાં સફળતા કેવી એને મળી ન મળી એ જોયા પછી આવતી ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરશું. એટલે હવે દિનેશભાઈને જવાબ આપવાનો સમય આવી ગયો છે, એવું કહેવા માંગો છો? હા, દિનેશભાઈને માની લો આજે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ પૂરો થયા પછી અમે જોશું ભાઈ આમાં ખરેખર
સમાજને અને દિનેશભાઈના બે વચ્ચે આવતા ભવિષ્યમાં સંકલન થઈ શકે એમ છે કે સંકલન ન થાય તો એની અમે શું રણનીતિ કરવી એ અમે સમાજ સાથે ચર્ચા કરીને આગળ વધશું. ગજેન્દ્રભાઈ, હજી એક સવાલ પૂછવા માંગીશ. તમારા દ્વારા આગળ કહેવામાં આવી કે પાટીદાર જે અગ્રણી છે દિનેશભાઈ, એમના દ્વારા જસદણ નગરપાલિકાની ઘોર ખોદવામાં આવી છે. આની પાછળનું કારણ શું છે? કેમ તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે? આને વિસ્તારપૂર્વક જાણવું છે કે અત્યાર સુધીની જે તે ટર્મની ચૂંટણી આવી અથવા તો પછી નગરપાલિકાની આ વખતની ચૂંટણી આવે એમાં કંઈક થયું હતું કે એ શું હતું એ દરેક વાત? મારી વાત સાંભળો બેન, જસદણ નગરપાલિકાની જ ગોર ખોદી એવું નથી. કોઈ પણ ચૂંટણી આવે, ભૂતકાળમાં ધારાસભાની હોય, લોકસભાની હોય કે નગરપાલિકા હોય કે માર્કેટિંગ યાર્ડની હોય, દિનેશ બાંભણિયાનું નેચર હંમેશા સમાજ વિરોધી ને નેગેટિવ છે. એની પાસે જે એક ટોળકી છે, નાની એવી ટોળકી છે, એ ટોળકીની ગુણવત્તા જોતો નથી, ટોળકીને હાચવે છે, ટોળકીને ગમે ત્યાં ગોઠવે છે. અચ્છા, ટોળકી વિશે કઈ કહેવા માંગો છો કે દિનેશભાઈની ટોળકી? ના, બીજું કોઈ નામ નથી લેતો. મારી વાત સાંભળો, દિનેશભાઈ કેમ કરે એ સમાજ, દિનેશભાઈ એમ ના કરે સમાજની વિરુદ્ધ માણા. આ એની નીતિ છે. અચ્છા, એટલે જે લોકો દિનેશભાઈ નું માને એ લોકો દિનેશભાઈ ને, અને જે લોકો એમનું ન માને અને પછી કોઈક ને કોઈક આડકતરી રીતે ક્યાં તો ચૂંટણીમાં હરાવવામાં આવે અથવા તો પછી એમને આગળ કરવામાં ના આવે. હા, બરાબર, એ વાત છે. તો ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને જે અત્યારે આંતરિક ડખા ચાલી રહ્યા છે એની પાછળ ક્યાંક આવી રીતના જે પાટીદાર અગ્રણીઓ છે એ લોકોનો હાથ હોઈ શકે, શું કહેવા માંગો છો? એમાં એવું છે, ઈ જે સમાજમાં તમારે અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત લેવલે દરેક જિલ્લામાં થોડું ઘણું મતભેદ છે અને સમાજમાં ફાટા છે. અમે એ છીએ કે સમાજ આવતા ભવિષ્યમાં એક થાય, પણ આ મૂળ આ સમાજના આગેવાનો જે એકબીજાને પાડવાનું કરતા હોય તો જ આ ફાટા પડતા હોય. એટલે સમાજના આગેવાનો છે, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એમાં જવાબદાર છે જ તે. તો હવે આગામી દિવસોમાં જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે પાટીદાર સમાજમાં એકતાની ખૂબ જરૂર છે, જે પ્રમાણે આવી રીતે અંદરો અંદર ખેંચતાણ કરવામાં આવે છે, એક બહુ ખોટી વાત છે. તો એકતા માટે થઈને કઈ આગળની રણનીતિ ખરી કે હવે દરેક લોકો એક થાય? અમે ઈચ્છીએ છીએ કે સૌરાષ્ટ્ર લેવલે, ગુજરાત લેવલે, રાજકોટ જિલ્લો અને મારું ટાઉન જસદણ છે, ત્યાં આખા ગુજરાત લેવલે સમાજ એક થાય, સામાજિક સારા કાર્યો કરે અને એજ્યુકેશન, આરોગ્ય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સારી પ્રવૃત્તિ કરે એ આવકાર્ય છે. સમાજ એક થાય એમાં ઈચ્છીએ છીએ. આ તાટિયા ખેત ને ખેંચતાણ બંધ કરો. પણ ગજેન્દ્રભાઈ, આ તો ખાલી ને ખાલી જસદણ નગરપાલિકાની કંઈક આવી હાલત છે, તો સૌરાષ્ટ્ર, રાજકોટ, જે તે સૌરાષ્ટ્ર બાજુનો વિસ્તાર છે એમાં તો કેટલું કદાચ આવું થતું હશે કે પાટીદાર સમાજને ટિકિટો જાય અથવા તો પછી એ લોકો જો અમારું નહીં માને તો અમારી સાથે આવું કઈ થશે. તો આમાં તો લગભગ એકતા થાય એવું લગભગ લાગતું નથી. શું કહેવા માંગો છો? ના, એવું નથી. ભૂતકાળમાં એક પાટીદાર સમાજની આખા ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે એકતા હતી અને એકતાના કારણે આજે આ સમાજ એજ્યુકેટેડ બન્યો છે અને વેપારમાં, ઉદ્યોગમાં બધે ખૂબ આગળ આવ્યો છે. પણ છેલ્લા 5-10 વર્ષથી અમારા સમાજના રાજકીય આગેવાનો, અમારા સમાજના સામાજિક આગેવાનો જે કઈ મતભેદ, મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે અત્યારે મોટું સામાજિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ અને ધંધાકીય દ્રષ્ટિએ સમાજ અત્યારે નુકસાન વેઠી રહ્યું છે. તો આવતા ભવિષ્યની અંદર આ સમાજના જે કહેવાતા અમારા વડીલો છે, નેતાઓ છે, કા એને નિવૃત્તિ લઈ લેવી જોઈએ અને કા સમાજના યુવાન વર્ગ કે એ પ્રમાણે એને સહકાર દેવો જોઈએ. ફરી એક વખત જે ઓડિયો આવ્યો હતો એના ઉપર વાતચીત કરીશ ને એના ઉપર સવાલ પૂછવા માંગીશ કે તમારા ઉપર કયા પાટીદાર અગ્રણીનો ફોન આવ્યો હતો ને એ ખરેખર દિનેશ બાંભણિયાના જ ટોળકીના લોકો છે કે શું? ના, એમાં એવું છે, એ જે પાટીદાર ભવનમાં અમારે રમેશભાઈ જેસાણી કરીને છે, સમાજની સ્થાપના થઈ ત્યારથી જ આ મેનેજમેન્ટમાં બેઠા છે અને એ રમેશભાઈએ ખુદે જ મને ફોન કર્યો હતો કે ભાઈ તમારા કાર્યક્રમમાં આવવાનું છે. એટલે મેં કીધું કાર્યક્રમ કોને ગોઠવો છે? તો પાટીદાર ભવન દિનેશભાઈએ. તમે દિનેશભાઈ તો આપણા સમાજના 5 ઉમેદવારને હરાવવા માટે તાકાત લગાવી હતી, તો ચોરને કે ચોરી કરીને ઘર ધડીને કે તાકતો રહેશે. આવા કાર્યક્રમમાં હું આવવા માંગતો નથી. તો અત્યારે જે તે પાટીદાર અગ્રણીઓ દરેક લોકો જે સંસ્થા સાથે અથવા તો પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ દરેક લોકોને ફોન કરીને બોલાવવામાં આવી રહ્યા છે? હા, એને દરેક લોકોને ફોન કરીને બોલાવ્યા છે. દિનેશભાઈ ફોન કર્યા છે અને સંસ્થાથી ફોન થયા છે અને વોટ્સએપ ના માધ્યમથી પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.
તો અને એમાં ભાજપ કોંગ્રેસ ને અપક્ષના ચૂંટાયેલા સભ્યો છે, ટૂંકમાં પાટીદારના સભ્યો છે, તો એને બધાને આવકારવા જ ના. તો નગરપાલિકાના 28 સભ્યોનું સન્માન કરવું હતું ને, કોઈ કાસ્ટિઝમ ન કર્યું હોત ને બધાને આવકાર્યા હોત કે તમે જસદણમાં 28 સભ્યો ચૂંટાણા છો, સારું કામ કરશો તો અમે પણ જાત. બરાબર છે. હજી એક સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે દિનેશભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ખાસ કરીને પાટીદાર સમાજના લોકો માટેનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મારો અવાજ આવી રહ્યો છે? દિનેશભાઈ પાટીદારના ચૂંટાયેલા સભ્યો માટેનો જ કાર્યક્રમ કર્યો છે, સન્માન માટેનો. હા, તો પછી આમાં નાત જાત કેમ? કારણ કે જસદણમાં તો બીજા પણ ઘણા બધા લોકો ચૂંટાવ્યા છે. હા, હું એ જ કહું છું કે બેન, ચૂંટાયેલા સભ્યો પછી આમાં નાત જાત ન દોવી. તો હું એમ કહું છું એને 28 સભ્યોને બોલાવતા, દરેક સમાજને બોલવાના હતા, માત્ર પાટીદારના જ કેમ? જો એને જસદણનું હિત અને દરેક સમાજનું હિત જોયું હોય તો એ સન્માન કર્યું હોત બધા સભ્યોનું, 28 સભ્યોનું દરેક સમાજના, તો અમને આનંદ થાત, અમે દિનેશભાઈ સાથે રહેત. કઈ નહીં, હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે એકતા થાય છે કે કેમ પાટીદાર સમાજમાં, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે ડખા ચાલી રહ્યા છે ને ક્યાંક પાટીદાર સમાજને કારણે કંઈક આવું થયું હોય એવું પણ લાગી રહ્યું છે. ગજેન્દ્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર, અને જે પ્રમાણે તમે અમને માહિતી આપી એ બદલ પણ આપનો આભાર. થેન્ક યુ, આભાર. જો જે પ્રમાણે ગજેન્દ્રભાઈ દ્વારા ઓડિયોને લઈને ખુલાસો કરવામાં આવ્યો કે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા છે એ અત્યારે હાલ ક્યાંક કોઈક ષડયંત્ર રમી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે ખાસ કરીને જે તે પાટીદાર નેતાઓને ટિકિટ મળે એ માટે થઈને પણ એમના દ્વારા સામેવાળા વ્યક્તિને હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને ભારતીય જનતા પાર્ટીને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે રત્નાકરજી અમારા છે. જેટલા પણ અત્યાર સુધી ઓડિયો સામે આવ્યા છે અને જે પત્રિકા સામે આવી છે એને લઈને સાફ પણ એક વાત ખબર પડી રહી છે અહીંયા કે અત્યારે હાલ ક્યાંક પાટીદાર સમાજમાં કોઈક ના કોઈક ડખા ચાલી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.